फ्रेंड्स, तो लास्ट लेक्चर ની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 20 એના બે ભાગ મૂળ આવૃત્તિ 3 માં ફેરવવા આપેલા. ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન આવ્યા છે કે સર અમને ખબર નથી પડતી, જરીક ફરીથી સમજાવજો. તો આ લેક્ચરના લાસ્ટ સેગમેન્ટની અંદર આપણે એક્ઝામ્પલ નંબર 20 સમજાવી જ દઈશું અને ગણાઈ પણ દઈશું, એની ચિંતા ના કરશો. સૌથી પહેલા અત્યારે આપણે જોઈએ છે એક્ઝામ્પલ નંબર 19, 19મો દાખલો બેટા. એક્ઝામ્પલ 19 જોતા રહેજો કમ્પ્લીટ આવે છે કે નથી આવતું. ઓકે, એક્ઝામ્પલ નંબર 19 જોઈએ છે બેટા પેમ્પલેટનું. ઓકે, ચાલો અંદર જુઓ. એક વિસ્તારમાં રહેતી કુલ 300 વ્યક્તિઓમાંથી 30 વ્યક્તિઓને એક નિદર્શ પસંદ કરી તેમની ઊંચાઈ સેન્ટીમીટરમાં, ઊંચાઈ એટલે ઊંચાઈ પોઈન્ટમાં પણ આવે, પોઈન્ટ વગર પણ આવે, પૂર્ણાંક પણ આવે, અપૂર્ણાંક પણ આવે, એટલા માટે એને કહેવાય સતત ચલ. તો અહીંયા સૌથી પહેલા લખીશ સતત ચલ x બરાબર ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટર. ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટર સતત ચલ છે બેટા. એના પછી શોધીશું આપણે જે દરેક દાખલામાં શોધીએ છે. જુઓ બરાબર દેખાય છે તમને. મહત્તમ અવલોકન, then લઘુત્તમ અવલોકન અને થર્ડ પોઈન્ટ વિસ્તાર. આ વિસ્તારને અંગ્રેજીમાં કહેતા હતા આપણે રેન્જ, એટલે r વડે દર્શાવીએ છીએ. મહત્તમ એટલે 168, લઘુત્તમ એટલે 141, બંનેની બાદબાકી કરી 168 માંથી 141 એટલે મને r મળી જશે 27. બાદબાકી કરજો, કેલ્સી લઈને બેસવાનું બેટા. આના પછી આગળ આ બધી સંખ્યાઓ આપેલી છે, એની નીચે જુઓ આ માહિતીને 6 વર્ગોમાં વિભાજિત કરો. 6 વર્ગોમાં વિભાજિત કરો એનો મતલબ તને વર્ગોની સંખ્યા આપેલી છે બેટા, તો વર્ગોની સંખ્યા એટલે k બરાબર 6 લેવાની છે. આના પરથી આપણે જોઈશું વર્ગ લંબાઈ. જો આ સાઈડનું બરાબર દેખાય છે. વર્ગ લંબાઈ એટલે c બરાબર r/k. r એટલે વિસ્તાર 27 અને k એટલે ભાગ્યા 6. તો 27 ભાગ્યા 6 કરીશ બેટા, કેલ્ક્યુલેટર લઈને બેસવાનું. મેં તમને કહું જ છું વારે ઘડીએ. 27 ભાગ્યા 6 કરીશ બેટા એટલે 4.5 મળશે. 4.5 એટલે 4 કરતા મોટું છે, એનો મતલબ મારે 4 પછીની સંખ્યા એટલે કે 5 લઈશ વર્ગ લંબાઈ તરીકે. બ્રેકેટમાં લખી દઈશું આશરે. વર્ગ લંબાઈ કેટલાની બેટા? 5 ની આશરે. હવે મારી મિનિમમ વેલ્યુ 141 છે, એટલે હું 141 થી ચાલુ ના કરી શકું વર્ગ. જે સંખ્યા 5 નો ગુણક હોય એવી સંખ્યાથી ચાલુ થાય, એટલે 141 ને બદલે 140 થી મારે વર્ગ શરૂ કરવો પડશે. તો હવે હું ટાઇટલ લખું છું અહીંયા, સતત નિવારક આવૃત્તિ વિતરણ. સતત નિવારક આવૃત્તિ વિતરણ બનાવીએ છે બેટા. એમાં ફર્સ્ટ કોલમમાં ઊંચાઈ કૌંસમાં સેન્ટીમીટર. હવે આ ઊંચાઈ કોની આપેલી હતી? તો 30 વ્યક્તિઓની ઊંચાઈ હતી, એટલે અહીંયા સામે વ્યક્તિઓની સંખ્યા. આ વ્યક્તિઓની સંખ્યામાં બે ભાગ પડશે બેટા, આવૃત્તિ ચિહ્નો અને આવૃત્તિ. આવૃત્તિ એટલે ઇંગ્લિશમાં ફ્રીક્વન્સી કહીએ છે, અને જેને આપણે f વડે દર્શાવીએ છીએ. બરાબર ને? હલો, આવૃત્તિ એટલે f. હવે સૌથી નાની સંખ્યા મારી 140 હતી બેટા, એટલે એ પ્રમાણે હું વર્ગો બનાવીશ અને મારા વર્ગોની સંખ્યા 6 જ થશે, જે પ્રમાણે અંદર દાખલામાં આપેલું હતું. ધ્યાન આપીને શીખવું બહુ જરૂરી છે આજના એક્ઝામ્પલની અંદર. તેમ છતાં ના ખબર પડે તો વિડિયો વારે વારે રિપીટ કરીને જોતા રહેજો. ચાલો, સૌથી નાની સંખ્યા મારી 141 હતી, પણ 141 થી વર્ગ ચાલુ ના કરી શકાય. 140 થી વર્ગ ચાલુ કરીશ, એટલે પહેલો વર્ગ મારો મળશે 140 થી 145, 145 થી 150, 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170, કેમ કે વધારેમાં વધારે વેલ્યુ મારી 168 છે બેટા. એટલે મારે છેલ્લો વર્ગ 165 થી 170 લેવો પડશે.
કુલ કરીશું ડેશ અને અહીંયા મને મળશે n લો આવી જાઓ સંખ્યાઓ કોલ આઉટ કરીશું અને ટેલી માર્ક્સ કરતા જઈશું 163 163 આમાં આવશે 150 બંનેમાં છે બેટા એટલે નીચે વાળામાં 146 146 45 વાળામાં 148 148 એટલે 145 વાળામાં 152 152 એટલે 150 વાળામાં 155 55 બંનેમાં છે એટલે નીચે 151 151 એટલે 150 વાળામાં 145 145 બંનેમાં છે એટલે નીચે 159 159 એટલે 155 વાળામાં 162 162 એટલે 160 માં 141 141 એટલે 140 માં 150 150 બંનેમાં છે નીચે 145 બંનેમાં છે નીચે 162 62 એટલે 60 વાળામાં 161 61 એટલે 60 વાળામાં 152 152 50 વાળામાં ક્રોસ 168 168 165 માં આવશે 153 153 150 માં આવશે 149 149 145 વાળામાં 148 148 145 માં 162 162 160 માં ક્રોસ 158 158 155 માં 158 158 પાછું ત્યાં છે 160 160 બંનેમાં છે બેટા નીચે આવશે 153 153 150 વાળામાં આવશે 149 149 એટલે 145 વાળામાં આની અંદર આવશે જો 145 વાળામાં 154 154 એટલે 150 વાળામાં 149 149 એટલે 145 વાળામાં 141 141 પહેલામાં 165 165 બંનેમાં છે નીચે ફિનિશ થઈ ગયું એ તો કશામાં ના આવે ચાલો હવે અહીંયા સંખ્યાઓ આપણે નોંધીશું બેટા પહેલામાં 2 બીજામાં 5 ને 3 8 અગેન 5 ને 3 8 પછી 4 પછી 6 અને પછી શું આવશે બેટા 2 આવશે 2 8 8 4 6 અને 2 2 8 8 4 6 અને 2 આવશે હવે ક્વેશ્ચન જોજો અંદર આ થઈ જાય એના પછી પહેલા નંબરનો ક્વેશ્ચન વાંચીએ છે આ માહિતીને 6 વર્ગોમાં વિભાજિત કરો એ તો કર્યું આપણે અને દરેક વર્ગની મધ્ય કિંમત શોધો દરેક વર્ગની કઈ કિંમત શોધવાની છે બેટા અહીંયા મધ્ય કિંમત હવે મધ્ય કિંમત કેવી રીતે શોધવાની આ તો આપણને નાનપણથી જ આવડે છે તમે બધા તો બહુ હોશિયાર છો આમ તો મધ્ય કિંમત હવે મધ્ય કિંમત કેવી રીતે મળે તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2 140 વત્તા 145 ભાગ્યા 2 કરશો ટોટલ કરશો ને તો 285 આવશે અને 285 ના અડધા કરશો બેટા એટલે 142.5 આવશે આ બે નું ટોટલ કર્યું અને 2 વડે ભાગ્યું એટલે 142.5 આવ્યો હવે ડિફરન્સ 5 5 નો છે 147.5 152.5 157.5 162.5 167.5 આવી રીતની મધ્ય કિંમતો મને મળી જશે ક્લિયર સમજણ પડી ગઈ હવે આગળનો ક્વેશ્ચન જોઈએ છે બેટા બરાબર ધ્યાન આપજો અંદર નહીં તો ગેડ નહીં પડે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો એમાં શાંતિ રાખો મેળવીએ છે હમણાં સાહેબ કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી છે તો આ ત્રીજા નંબરનો પ્રશ્ન હું પહેલા લઈ લઉં છું ધ્યાન આપજો ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા હવે ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી જોજે બરાબર હવે ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી એટલે કેટલી તો 140 થી 145 એટલે 155 થી ઓછું થયું 145 થી 150 એટલે 155 થી ઓછું થયું અને 150 થી 155 એટલે પણ 155 સેન્ટીમીટર થી ઓછું થયું
તો હવે 40 થી 45 ની આવૃત્તિ 2 છે, 45 થી 50 ની આવૃત્તિ 8 છે અને 50 થી 55 ની આવૃત્તિ પણ 8 છે. તો 8 ને 8 16 ને 2 કેટલા વ્યક્તિ થશે? 18 વ્યક્તિ. ફરીથી જોઈ લેજે. ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી. હવે ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી હોય, ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી હોય તેવી વ્યક્તિઓની સંખ્યા. 155 થી ઓછું એટલે કયું કયું આવે બેટા? તો એક આવે 140 થી 145, બીજું આવે 145 થી 150, ત્રીજું આવે 150 થી 155. તો આમાં 2, આમાં 8, આમાં 8 એટલે 2 + 8 + 8 ટોટલ કેટલી વ્યક્તિ થઈ? 18 વ્યક્તિ. ક્લિયર? અલા બોલો. હા કે ના? હવે આ 3 નંબરનું પત્યું નહીં બેટા, ઊભો રહે જો અંદર. એના ટકાવારી શોધવાનું કીધેલું જો. કેટલા ટકા વ્યક્તિઓની ઊંચાઈ 155 સેન્ટીમીટર થી ઓછી હશે? હવે કુલ કેટલા મળ્યા મને? 2 ને 8 10 ને 8 18, 18 ને 4 22 ને 6 28 ને 2 30 મળ્યા હતા. તો જો વ્યક્તિ 30 હોય બેટા તો ટકા કહેવાય 100. 100 કઈથી લાયા છો? અલા કુલ વ્યક્તિ 30, કુલ ટકા 100 જ હોય. તો કુલ વ્યક્તિ અહીંયા 18 છે તો ટકા કેટલા? એટલે આવી રીતે કરીશ જો. 100 ગુણ્યા 18 ભાગ્યા 30. એક એક મિનિટ ઉડી ગયું. 3 એકા 3, 3 છંગ 18. 6 ગુણ્યા 10 કરીશ એટલે 60% થશે. 60% વ્યક્તિઓની ઊંચાઈ 155 સેન્ટીમીટર થી કેવી છે? ઓછી છે. ક્લિયર? હવેનું બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 4 નંબર થી વધુ એ તો આપણે એના ટાઈમે બનાવીશું જ, બટ 5 નંબરનો ક્વેશ્ચન ખાસ જોઈ લેજો અને બરાબર મગજમાં ઉતારી લેજો. કેટલી વ્યક્તિઓની ઊંચાઈ 147 સેન્ટીમીટર થી 157 સેન્ટીમીટર ની વચ્ચે હશે? ઊંચાઈ 147 સેન્ટીમીટર થી 157 સેન્ટીમીટર ની વચ્ચે હોય. ચાલ જોજો બરાબર, કમ્પ્લીટ ધ્યાન આપીને. આમ તેમ થઈશ જ નહીં. 147 થી 157. હવે 147 તારું આવે ક્યાં એ કે પહેલા મને. ચાલ આ હું ભૂસી કાઢું છું. 147 નો ટેલી માર્ક એટલે આવૃત્તિ ચિહ્ન કરવાનું હોય તો તું ક્યાં કરીશ? 147 નું. આ 147 નું ક્યાં કરીશ બોલ? તો અહીંયા કરીશ ને 145 થી 150 ની વચ્ચે. હા કે ના? પડે છે? ક્યાં કરીશ બેટા? 147 નું ટેલી માર્ક ક્યાં કરીશ? 145 થી 150 ની વચ્ચે કરીશ. જોજે હા. 145 થી 150, 145 થી 150 ની વચ્ચે તું ટેલી માર્ક કરીશ તો 145 થી 150 માં વર્ગ લંબાઈ કેટલી કહેવાય? તો 50 માંથી 45 બાદ કર્યા એટલે 5 ની વર્ગ લંબાઈ કહેવાય. અને વ્યક્તિઓ કેટલી છે? જો વ્યક્તિઓ કેટલી છે કોની વાત કરીએ છીએ આપણે? 45 થી 50. તો 145 થી 150 માં વર્ગ લંબાઈ કેટલાની કહેવાય બેટા? 5 ની. 150 માંથી 145 બાદ કર્યા હતા એટલે હવે વ્યક્તિઓ કેટલી છે? અહીં રહ્યો જો. 145 થી 150 માં વ્યક્તિઓ કેટલી છે બેટા? 8 છે. વ્યક્તિઓ કેટલી છે? 8 છે. કઈથી લાયા? અહીં રહ્યો જો. આ રેડ પેન મેં મારી છે ને અહીંયા રાઉન્ડ કર્યું છે, તમને દેખાતું હશે. 145 થી 150 માં વર્ગ લંબાઈ 5 ની કહેવાય અને વ્યક્તિઓ કેટલી કહેવાય? તો 8 કહેવાય. પણ મારે શોધવાનું શું છે? આ કેટલા છે? જો અહીંયા કેટલા છે? 100 કેટલા છે બેટા? 47. તો અહીંયા મારે એવું લખવું પડે 147 થી 150 માં વર્ગ લંબાઈ કેટલી? બોલ. 47 થી 50 માં વર્ગ લંબાઈ કેટલાની કહેવાય બેટા? 47 થી 50 માં વર્ગ લંબાઈ કેટલાની કહેવાય? તો કશું નહીં બેટા, આમાંથી બાદ કરવાનું. જો 150 માંથી 147 ગયા તો વર્ગ લંબાઈ કેટલાની કહેવાય? 3 ની. તો વ્યક્તિઓ કેટલી? તો વ્યક્તિઓ કેટલી? ક્વેશ્ચન માર્ક.
હવે શું કરીશ, જો વર્ગ લંબાઈ 5 ની હતી તો વ્યક્તિઓ 8 હતી, વર્ગ લંબાઈ 3 છે તો વ્યક્તિઓ કેટલી? એટલે આનું વર્કિંગ કરીશ 8 ગુણ્યા 3 ભાગ્યા 5, 8 ગુણ્યા 3 ભાગ્યા 5 કરીશ તો 8 તરી 24 અને 24 ભાગ્યા 5 કરીએ તો કેટલા મળશે? 4.8 મળશે. 47 થી કઈ સુધી જવાનું છે? 57. હજી તો મેં 47 થી ક્યાં સુધી પહોંચ્યો? 50 સુધી. આગળ જઉં છું અહીંયાથી. ચાલ હવે 47 થી કઈ સુધી જવાનું છે બેટા? 57 સુધી જવાનું છે. તો 57 નું ટેલીમાર્ક ક્યાં આવે? અહીંયા આવશે 57 નું. 55 થી 160 ની વચ્ચે 157 આવશે. એનો મતલબ આ વચ્ચેનું તો આખે આખું આઈ જ જવાનું. 147 થી 157 ની વચ્ચેનો જે વર્ગ આવે છે 150 થી 155 એ તો આખે આખો આઈ જ જશે. પડે છે? 150 થી 155 માં કેટલા વ્યક્તિઓ છે? 8 વ્યક્તિઓ. એટલે અહીંયા ડાયરેક્ટ જ લખી દઈશ. જો 150 થી 155 માં કેટલી વ્યક્તિઓ છે? 8 વ્યક્તિઓ. અહીંયા 4.8 વ્યક્તિઓ આવી. ચાલો હવે આ પહેલો ભાગ ગણ્યો, આ બીજો ભાગ ગણ્યો, ત્રીજો ભાગ ગણું છું. જોજે ત્રીજો ભાગ 150 થી 155 તો આખું આવી ગયું. હવે ક્યાં સુધી જવાનું હતું મારે? 157 સુધી. તો પાછું અહીંયા જો 155 થી 160 દેખાય છે? 155 થી 160 એની વચ્ચે આવશે ને આપણું. તો આવું લખવાનું પાછું. જો 155 થી 160 માં 155 થી 160 માં વર્ગ લંબાઈ 5 ની કહેવાય. 155 થી 160 જો અહીંયા બરાબર વર્ગ લંબાઈ 5 ની કહેવાય. અને વ્યક્તિ કેટલી છે? 4. દેખાયા? 4. 8 તો પૂરેપૂરા આવી ગયા. 8 તો 155 થી 160 માં વર્ગ લંબાઈ 5 ની કહેવાય. વ્યક્તિઓ કેટલા કહેવાશે બેટા? 4. વ્યક્તિઓ 4. તો મારે હવે કયું શોધવાનું છે? ક્યાં સુધીનું શોધવાનું છે બેટા? 157 શોધવાનું છે. તો 155 થી 157 લખીશ. 155 થી 157 માં વર્ગ લંબાઈ કેટલાની કહેવાય? તો 57 માંથી 55 બાદ કરીશ એટલે 2 ની વર્ગ લંબાઈ કહેવાય. તો વર્ગ લંબાઈ 5 વ્યક્તિઓ 4 મળે. તો વર્ગ લંબાઈ 2 વ્યક્તિઓ કેટલી મળશે? ક્વેશ્ચન માર્ક. પાછી આના જેવી ત્રિરાશી મૂકીશું. જો અહીંયા કેવી ત્રિરાશી મૂકવાની? તો જો અહીંયા શું કરેલું? 8 ગુણ્યા 3 ભાગ્યા 5, 4 ગુણ્યા 2 ભાગ્યા 5. તો 4 દુ કેટલા થયા બેટા? 8. અને 8 ભાગ્યા 5 કરીશ. 8 ભાગ્યા 5 કરીશ એટલે કેટલી વ્યક્તિઓ આવશે? 1.6 વ્યક્તિઓ થશે. 1.6 વ્યક્તિઓ. જોઈ લીધું? ફરીથી એકવાર 47 થી ક્યાં સુધી જવાનું છે બેટા? 57 સુધી. તો 47 સેન્ટીમીટર થી 57 સેન્ટીમીટર ની વચ્ચે હોય એવું પૂછ્યું હતું. તો પહેલો વર્ગ અહીંયા 47 અહીંયા આવે. 145 થી 150 આખે આખો નહીં આવે કેમ કે 47 થી લેવાનું છે. તો 45 થી 50 માં વર્ગ લંબાઈ 5 ની વ્યક્તિઓ 8. તો 47 થી 50 માં 50 માંથી 47 એટલે 3 ની વર્ગ લંબાઈ. તો વ્યક્તિઓ કેટલી? એટલે હવે શું કર્યું? તો 8 ગુણ્યા 3 ભાગ્યા 5 કર્યા 24 ભાગ્યા 5 એટલે 4.8 વ્યક્તિઓ થઈ. હવે 150 થી 155 માં 8 વ્યક્તિઓ છે. કેવી રીતે ખબર પડી 8 વ્યક્તિઓ છે? તો કે ભાઈ 150 થી 155 આખો વર્ગ જ આવી જાય છે. જો 150 થી 155 કેટલી વ્યક્તિઓ છે? અહીંયા 8. એટલે ડાયરેક્ટ 8 વ્યક્તિઓ. 8 વ્યક્તિઓ બીજો જવાબ. અને ત્રીજો જવાબ
55 થી ક્યાં સુધી જવાનું છે મારે 57 સુધી તો પહેલા એવું લખ્યું 55 થી 60 એટલે વર્ગ લંબાઈ 5 ની વ્યક્તિઓ 55 થી 60 માં કેટલી છે 4 એટલે વર્ગ લંબાઈ 5 વ્યક્તિઓ 4 મારે 55 થી 57 સુધી જવાનું છે એટલે 155 થી 157 માં વર્ગ લંબાઈ થઈ 57 માંથી 55 એટલે 2 ની થઈ તો વ્યક્તિઓ કેટલી એટલે 4 ગુણ્યા 2 ભાગ્યા 5 કરીશ તો કેટલી વ્યક્તિ થઈ 1.6 હવે આનો ફાઇનલ જવાબ આ 5 નંબરનો ફાઇનલ જવાબ હું અહીંયા લખું છું લાલ પેનથી લખું છું જોઈ લેજો બરાબર ધ્યાન આપીને 147 સેન્ટીમીટર થી 157 સેન્ટીમીટર એક કામ કરું છું હા ચાલ ચાલશે ની વચ્ચે ચાલ જો હવે ઊંચાઈ 147 સેન્ટીમીટર થી 157 સેન્ટીમીટર ની વચ્ચે હોય એવા વ્યક્તિઓની સંખ્યા કેટલી થશે તો 4.8 પ્લસ 8 પ્લસ બોલ પ્લસ કેટલા આવી રહ્યું 4.8 8 અને 1.6 ટોટલ કરીશ બેટા 8 ને 6 14 વધી પડી 1 1 ને 1 2 2 ને 8 10 10 ને 4 14 14.4 એટલે 14 વ્યક્તિ આ આપણો જવાબ આવશે અહીંયા પણ ઉપર બી લખી દઉં છું જોઈ લેજે બરાબર આ જ વર્કિંગ ત્યાં લખું છું જો 4.8 અહીંયાથી લીધા આવી રહ્યું 4.8 આ 8 ને આ 1.6 તો 4.8 વત્તા 8 વત્તા 1.6 14.4 એટલે બરાબર કરીને આશરે કેટલા વ્યક્તિઓ લખાશે 14 વ્યક્તિઓ લખાશે કમ્પ્લીટ દેખાય છે બધું બોર્ડ પર કોઈ પ્રોબ્લેમ નથી ને ત્રીજા અને પાંચમા નંબરનો ક્વેશ્ચન સોલ્વ કર્યો પહેલા નંબરનો ઓલરેડી આવી જ ગયેલો હવે આ દાખલાની અંદર 2 પોઈન્ટ બાકી રહ્યા બીજા નંબરનો અને ચોથા નંબરનો એટલે થી ઓછા અને થી વધુ મેળવવાનું બાકી રહ્યું છે જે હમણાં થોડી વારમાં આપણે કરી લઈએ છીએ પણ તમે ત્યાં સુધીમાં આટલું લખીને રાખજો તમારે શું કરવાનું વિડીયો અહીંયા પોઝ કરી દેવાનો હું સાઈડ પર ખસી જાઉં છું વિડીયો પોઝ કરી દેવાનો અને જેટલું તમને બોર્ડ પર દેખાય છે એટલું લખી કાઢવાનું વિડીયો પોઝ કરશો ને તો હું નહીં દેખાઉં પણ તમને બોર્ડ દેખાતું રહેશે એટલે તમારે લખી કાઢવાનું પછી થોડી વાર થઈ જાય તમારું લખાઈ જાય એના પછી પાછો વિડીયો ચાલુ કરી દેવાનો અને આગળનું જોતા રહેવાનું સમજણ પડે છે એટલે હું કહું છું ઓકે ગુજરાતીમાં જ બોલ્યો ખબર તો પડવી જોઈએ ચાલો બાય આવું છું પાછો આવું છું આગળ ચલાવું છું હા એક કામ કરીએ છીએ ટાઈમ બહુ થઈ ગયો છે બેટા આજે આપણે ત્રીજો અને પાંચમો જેટલું ચલાવ્યું છે એટલા પર જ રાખીએ છીએ આનું થી ઓછા થી વધુ અને મારા પર ઉધાર રહેલો તમારો 20મો દાખલો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરીશું પાછો વિડીયો પોઝ કરીને તમે લખી નાખજો બાય બાય ટાટા સી યુ થોડીક વારમાં વિડીયો પૂરો થઈ જશે પછી આગળ કન્ટિન્યુ થશે નહીં પૂરો થઈ જશે થેન્ક યુ લખેલું જ આવી જશે ઓકે બાય નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે અધૂરો દાખલો પૂરો કરીશું બેટા ટેન્શન ના લઈશ ઓકે અલા હસો એટલું બધું ગભરાવાનું નહીં ચલાવીશું મકસૂદ સર જ ચલાવશે એવું બધું ટેન્શન નહીં લેવાનું બટ મંડેના લેક્ચરમાં હા બેટા ચલો બાય